જય મહારાજ દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છે નડિયાદના બહુ મોટા મંદિરમાં, જે આખી દુનિયામાં પ્રખ્યાત છે, સંતરામ મહારાજ સંતરામ મંદિર. તો આપણે જઈશું હવે સંતરામ મંદિરમાં. તો આપણે રસ્તામાં જઈએ છીએ નડિયાદમાં. નડિયાદ ખાલી ઓળખાય છે તો ખાલી સંતરામ મંદિરના નામેથી. આ સંતરામ ટાવર આવી ગયું છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈશું સંતરામ સર્કલ. આ સંતરામ સર્કલ જે એક્ઝેક્ટ મંદિરની સામે જ છે. આખું નડિયાદ સંતરામ મંદિરના નામથી ઓળખાય છે. હવે આપણે એન્ટર થયા છે મેન એન્ટ્રી ગેટમાં. બહુ વિશાળ મોટું પાર્કિંગ છે અહીંયા. 2 વ્હીલરનું 4 વ્હીલરનું બધું અલગથી છે. આ 2 વ્હીલર 4 વ્હીલરનું તમે પાર્કિંગ જોઈ શકતા હશો. સુવિધા બહુ સારી કરી રાખી છે આ લોકોએ. બહુ સારી રીતે રહે છે. આપણે જેવું જોઈએ એવું મળી રહેતું હોય છે. આ ચપ્પલ મૂકવાની જગ્યા છે. બહુ મોટું પાર્કિંગ છે, બહુ સારી વ્યવસ્થા છે. તો આપણે જોઈશું હવે અંદર. અંદર આવ્યા. આ પહેલું આપણે એન્ટ્રી થઈ એટલા બધાની સમાધિ સ્થાન છે મહારાજના. તો આપણે અહીંયા જોઈશું. હવે આપણે આજે જોઈ રહ્યા છે શ્રીરામ જયરામ જય જય રામના. અહીંયા 24 કલાક આ ભજન ચાલે છે. 24/7 આ ભજન ચાલુ જ હોય છે. એનો લાભ બધા લેતા હોય છે. તમે પણ ક્યારેક જાઓ તો લાભ લઈ શકતા હો છો. આ મંદિર બહુ સારું છે. અહીંયા નરેન્દ્ર મોદી પણ વર્ષમાં એકવાર તો આવે જ છે. એટલે એવું નથી. અને આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ અને માણસ જય મહારાજ બોલે એટલે સમજી જવાનું કે નડિયાદનો કે નડિયાદના આજુબાજુનો જ છે. આખા નડિયાદના વાસીઓ બધા, ભાઈ બહેન વડીલો બધા જય મહારાજ જ બોલે, બીજું કંઈ જ નહીં. આખા નડિયાદમાં છોકરો જન્મે એટલે પહેલાં જય મહારાજ બોલે. આ જો આ મહારાજનું છે મંદિર. બહુ સારું છે, જે તમને હું બતાવી શકું છું થોડું ઘણું, કેમ કે બધા અહીંયા કેમેરા અલાઉડ નથી. એટલે આ તમે અહીંયા જોઈ શકશો. હવે આપણે આ સંતરામ મંદિરની અંદર આવ્યા છે. આ જુઓ, આ આખા બધા અહીંયા મંત્ર છે જય મહારાજના. આ આખું મોટું મંદિર છે જે તમે જોઈ શકશો. અહીંયા કેમેરા બધા અલાઉડ નથી એટલે દૂરથી બતાવીશ તમને. આ જુઓ, થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં છું, કેમ કે અહીંયા કેમેરા અલાઉડ નથી મોબાઈલથી ફોટો પાડવું એટલે. તો એ અંદર જુઓ મહારાજ બેઠા હશે, તમને થોડુંક દેખાશે સ્લાઇડ, કેમ કે અંદર મોબાઈલ બધી જગ્યાએ અલાઉડ નથી એટલે. સામે મહારાજ શ્રી બેઠા છે. આ આખું બેસવા માટે, આરામ કરવા માટે, ભગવાનનું નામ લેવા માટે, જય મહારાજની ધૂન ગાવા માટે આ જગ્યા છે. શાંતિથી તમે બેસી શકો છો, ભગવાનનું નામ લઈ શકો છો. બહુ સારી જગ્યા, બહુ મોટું મંદિર છે, તમે જોઈ શકતા હશો. અહીંયા આપણા ઇન્ડિયાના PM શ્રી નરેન્દ્ર મોદીજી એ પણ અહીંયા વર્ષમાં એકવાર આવતા હોય છે અને અહીં મંદિરના દર્શન કરતા હોય છે. અને આ મંદિર જેટલો ટ્રસ્ટ કરતું હોય છે, જેટલી સેવા આપતું હોય છે, એટલું મંદિર આખી દુનિયામાં કોઈ મંદિર નહીં આપતું. અહીંયા આઈ હોસ્પિટલ છે, બહુ બધા હોસ્પિટલ છે. પાછળ અહીંયા જમવાનું પણ ખવડાવે છે ફ્રીમાં. જે બેરોજગાર હોય છે એમના માટે હોય છે, જેમને કોઈ આગળ પાછળ હોય નહીં, કશું હોય નહીં, એમના માટે અહીંયા મફતમાં જમવાનું પણ છે, બધું હોય છે. હવે આપણે જે અહીંયા બહાર જઈએ છીએ, આ એક્ઝિટનું ગેટ આવી ગયું છે. બહાર જઈએ આપણે. આ પાર્કિંગ એરિયો બહુ મોટું છે, બહુ મોટું એરિયો છે, બહુ વિશાળ એરિયો છે, એ તમે જોઈ શકતા હશો. હવે અહીંયા આ કેટલી સેવા કરે છે એ તમારે જોવું હોય તમને દેખાશે. અહીંયા સામે છોકરાઓને ભણવા માટે સ્કૂલ પણ બનાવેલી છે, જે ગુજરાતી મીડિયમ છે અને ઇંગ્લિશ મીડિયમ બેવ સ્કૂલો છે. આ જોઈ શકો છો તમે, અંગ્રેજી માધ્યમ વિદ્યાલય, અને એની જોડે જ એક્ઝેક્ટ ગુજરાતી મીડિયમ પણ છે. તો જય મહારાજની ધૂનને બહુ બધું શીખવાડતો હોય છે, બહુ એક્ટિવિટી કરાવતો હોય છે, બહુ સારું છે. અને પ્રેગ્નન્સી લેડીઝ માટે આ રહ્યું તપોવન ભૂમિ. પ્રેગ્નન્ટ લેડીને કઈ રીતે સંસ્કાર આવવા એ બધું પણ અહીંયા બતાવતા હોય છે. એટલે આટલી બધી સેવા મને નહીં ખબર કે કોઈ મંદિર કરતું હશે જેટલી આ સેવા મંદિર કરતું હોય છે. આ તમે બૂટ ચપ્પલ ઉતારવા માટે અહીંયા બહુ મોટી જગ્યા છે. આ બધું પાર્કિંગ એરિયો છે. એટલે પ્લીઝ આ વિડીયોને થાય એટલું વધારે શેર કરો, કમેન્ટ કરો. નડિયાદવાસીઓ બધા જય મહારાજ લખો. હવે તમને મારી ફેવરેટ એક જગ્યા બતાડું છું, જ્યાં આખા મંદિરમાં છે. આપણે ત્યાં જ જઈએ છીએ. આ તમે જોઈ શકતા હશો, આ કબૂતરને દાણા નાખવા માટે જગ્યા છે. આ ભાઈ જેમ કે તમે જોશો એ કબૂતરને ખવડાવે છે. જો કબૂતર એમની હાથ ઉપર બેઠો છે.
જો અહીંયા મફતમાં દાણા નાખવામાં આવે છે, કોઈ ચાર્જ નહીં હોતું. એટલે ખાલી માણસો નહીં, પશુ પક્ષી માટે પણ અહીંયા સારું છે. એમની પણ આ સેવા કરતા હોય છે આ મંદિર. એટલું સારું છે. આ તમે જોઈ શકતા હો છો કબૂતર આ ભાઈની હાથની ઉપર બેસીને જો ખાય છે. તો પ્લીઝ જેણે આ વિડીયોને લાઈક ના કર્યું હોય લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ચેનલ મારું, અને કમેન્ટ્સ કરજો. નડિયાદવાસી જેટલા પણ હોય બધા જય મહારાજ લખજો. આખી દુનિયામાં નડિયાદના આજુબાજુના જે પણ હોય બધા જય મહારાજ લખજો. જય મહારાજ.